જેના કળ ભાગલે દેવી બેઠી હોય ને ભલામણ એ વાંઝા વાદીડા ઝપટું મારતા મારે પણ ભલામણ હામી આમ નજર નાખે અને જો વાય સોટી નો જાય ને તો બાપનું ધર્મ હારી જાય કહેવાય ભલામણ હારી જાય કહેવાય ભલામણ સોટેલા વાળે તો મારા કળ ભાગલે બેઠી છે મારા કળની દેવી બોલે પણ એમાંય બાપ આમ જો મારી અલમપરની જાયગાની મારી ઉગતાની મેલડી મારી દાદા વાંકા સાસિયાના વ્યવહારમાં કે દીકરા જેદી કદાચ ચામુંડાઈ મારી બેન છે કદાચ ક્યાંક ઊભી હોય તો કામ અર્થે હાચા રસ્તે પણ ભલામણ મને મેલડીને ટપોરો મારીને આપો વાઘલાની મેલડી દાદા નાનજીના બોલ માથે જો આવીને ઊભી નો રહી જાવ ને તો મને મેલડી હે વેજારે વેસવા હાલો દાદો વાઘલો વેજારે વેસવા હાલો દાદો વાઘલો આકલો કરવો જીત્યો ભાઈ કારણ કે મેં કીધું ને કે દેવી પહેલા દાદાનું નામ લેવાતું હોય કદાચ દેવી ગમ્યા ઊભી હોય ને દીકરા દેખી થયા હોય અને 70 વર્ષ જૂનું નાળિયેર પડ્યું હોય ને ટપોરો મારો એટલે એક દિનનો સમય એવો હતો કદાચ નવરી નાચ ભેગી થઈ હોય અને 500 પાઘડીમાં કદાચ કોઈનો દાદો કદાચ આમ જો એ ખોળજામાં આવે અને કોઈ બાય માણાના ખોળા ખાલી હોય ને આમ હામો આંખથી આંખ પર 4 આંખ ભેગી થાય અને દાદો કહે કે જા બાપ 9 મહિને 13 દિવસે દીકરો થાય એટલે થાય આવો મરદ બાપ આટલામાં કોઈનામાં કદાચ આમ જો જાગતો બેઠો હોય એ કોઈના હુરધનના નાળિયેર લજાણા ન હોય ઘોરમાં હાડકાના કાળો ડાઘ ન લાગ્યો હોય અને મરદ બાપની હા બાપ આમ જો માતાની હારે મરદ બાપ આયા હોય ને ઈની વાતો મંડાય રાકાની નહીં અને આટલી નાચમાં જો કોઈ આંગળી ઊંચી કરી દાદા સાજણ જેવો ભલે દાહળો અસલ સોખા ખાધા હોય નો બાપ શરૂ થઈ જાય હો અને સાજણ તો બધાયનું કામ